તો કેમ છો? જય માતાજી. તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. અને ચાલો ફટાફટ માતાજીને નમન કરીને પગે લાગીને જઈએ ઓફિસે. ચાલો ઓફિસે. મમ્મી હું જાઉં. જય માતાજી. ચાલો પાણીનો બાટલો લઈ લઈએ અને જશું ઓફિસે. હાલશે. ઓફિસે આવી ગયા છે. ચાલો તો હવે ઓફિસે આવી ગયા છીએ અને લાઈટ ચાલુ કરી દઈએ. સૌથી પહેલા માતાજીના પગે લાગી લઈએ. બાપા સીતારામ. મિત પણ છે અહીંયા. અને કેવિન પણ છે અહીંયા. કેવિન પણ છે. એનું પેકિંગ ચાલી રહ્યું છે અત્યારે. પ્રિન્ટ મારે છે. તો ચાલો હવે આપણે આપણું વર્ક કરી લઈએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે ઓફિસનું વર્ક પતી ગયું છે અને ઘરે જઈએ. માતાજીનો ધૂપ દીવાબત્તી કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને કેવિન પણ થોડી વાર રહીને જાય છે ઘરે. કેવિન પાણી પી લ્યું. ચાલો હવે જશું આપણે ઘરે. લાઈટ બંધ કરી દઉં. તો ચાલો હવે આપણે આવી ગયા છીએ ઘરે. રાજવી શું કરશો? તું નવરાત્રી નથી રહી? રાજવીને નવરાત્રીના ઉપવાસ નથી એટલા માટે ભેળ બનાવે છે. એકલા વાંધો નહીં. મમ્મી ક્યાં છે? તો ચાલો આપણે માતાજીનું ધૂપ દીવાબત્તી કરી લઈએ. ટાઈમ પણ થઈ ગયો છે એટલા માટે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો મારી પાસે કોલસા પૂરા થઈ ગયા હતા અમારે અહીંયા. હું દર વખતે પૂરા થાય એટલે લઈ આવું છું, પણ આ વખતે બાએ કીધું હતું કે નીચે કોલસા પડ્યા છે લાટ બધા, તો નીચેથી અત્યારે કોલસા લઈ આવ્યો અને કોલસા મૂકી દીધા છે ગેસ પર ગરમ થવા ત્યાં સુધી. અને માતાજીનો દીવો પણ કરી દીધો છે અને થોડી ભૂખ લાગી હતી એટલા માટે સફરજન ને ફરાળી ચેવડો છે સ્ટોકમાં, તે ખાઈ લઉં. કોલસા થતા વાર લાગશે ત્યાં સુધીમાં. અને રાજવી બરોબર મારી સામે જ બેઠી ભેળ ખાવા. વાંધો નહીં, તું એકલા ખાઈ લે ભેળ. રાજવી નવરાત્રી નથી રે, નથી જાતો. રાજવી એમ કહે છે કે તું રોજ બહાર ખાવા નથી જાતો. જાઉં છું, પણ આજે માતાજીના નોરતાનો જે ઉપવાસ છે તો ભૂખ લાગી છે તો એક સફરજન મંદિરમાં પડ્યું હતું તો લઈ લઉં છું. જોકે ઘણા બધા ફળ પડ્યા જ હોય, કેળા, સફરજન, પણ આપણે કોઈ દી ખાવાના આવે નહીં એટલે આજે ખાઈ લઈએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો માતાજીનું ધૂપ દીવાબત્તી થઈ ગયું હતું અને થોડી ભૂખ લાગી હતી એટલે આજે ઘરે વેફર તળીને ખાવી છે. સાચું કહું તો કેટલા દિવસથી મેં ઘરની વેફર ઘરે તળીને નહોતી ખાધી અને આજે બહુ મનથી ઉપવાસ છે એટલા માટે. અને ખાસ કરીને ડેઈલી વ્લોગ ચાલુ છે એટલે આજે હું વેફર તળવાનો છું. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો.
મમ્મી તેલ ગરમ કરવા મમ્મીએ મૂક્યું છે. આમાં નાખું ને? ચાલો બટેકાની વેફર આટલી કાઢી લીધી છે અને ત્યાર પછી સાબુદાણાની વેફર પણ કાઢી લઈએ. મમ્મી કેટલી કાઢું કહેજો. બસ તો ચાલો હવે વેફર લઈને જઈએ. મમ્મી તેલ મૂકી દીધું ગરમ થવા. તેલ ગરમ થવા થઈ ગયું છે તેલ. લ્યો તો તમે ફોન પકડી રાખો. તો કાંઈ કરવાનું નથી, ખાલી આમ પકડી રાખજો. એવી આવો આ મૂકો. આ નીચે મૂકી દે. હા બસ, હા બસ. પેલા બટેકાની વેફર થોડુંક મૂકવું તમારી તમે હરતું ધ્યાન આપે ગોળીમાં ફટકે કાઢી લે. બધી એકાર લઈ લેવાય બેટા, બળી જાય. એ એક વેફર નીચે પડી. થોડા કામ આગળ વહી જાવ. મારું મોટું મોટું લઈ લઉં. કેવું મહેસૂસ થાય છે તક્ષભાઈ? ભાઈ ની દીકરો છે તમારો. મારો દીકરો છે, બરોબર વાત છે, પણ તોય હું તને કહું છું કેવું લાગે છે. મમ્મી ને બધી તકલીફ પડતી હોય, બધું કરતા હોય ને એટલે પડતી મજા જ આવે છે. તકલીફ શું પડે આમાં? એકદમ ધોળે ફૂલ વેફર. ધોળી ફૂલ છે પણ તમે લાલ નહીં બનાવી દેતા. હા તો ચાલો થોડી જ વારમાં હમણાં આપણે ખાવા બેસશું. એટલે કે વેફર માત્ર ફરાળ કરવા ઉપવાસ છે એટલે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. પછી આપણે જઈએ નીચે. એપલ છે. તો વેફર છે બટેકાની, સાબુદાણાની વેફર છે, સફરજન છે, કેળા છે. તો ચાલો તમે લોકો પણ ખાવા અને વ્લોગમાં બનેલા રહેજો. આપણે જઈએ થોડી જ વારમાં નીચે શેરીમાં. તો વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે નીચે જઈશું શેરીમાં. નવરાત્ર ગરબા ચાલુ થઈ ગયા છે અને હવે ચાલો ફટાફટ નીચે જઈએ. મેં ફરાળ પણ કરી લીધો છે. આજે મોડું થઈ ગયું તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. ચાલો તમને લોકોને બતાવું. તમને સૌથી પહેલા મોટી મમ્મીને બારીએથી બતાવું ઉપરથી કેવી લાગે છે નવરાત્રી. મોટી મમ્મીને જીનલબેન ડ્રેસ કરી રહ્યા છે. આમ રામ
હા ટકશું આમ જો ઇન્સ્ટા વિડીયો લો ગરબા 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 લે પપ્પા કરે તો ચાલો હવે અમે ઓફિસે આવી ગયા છીએ. હું કેવિન મિત અને કૃષિરાજભાઈ પણ છે કાલે જે આવ્યા હતા તે અમારો ફ્રેન્ડ. અને આજે પણ નવરાત્રિનો ખૂબ જ સરસ મજાનો દિવસ રહ્યો. માતાજીના ખૂબ જ સરસ મજાના બધાએ નવરાત્રિમાં ગરબા રમ્યા અને હવે અમે આવ્યા છીએ ઓફિસે. તો આશા કરું છું કે તમને લોકોને મારા ડેઈલી વ્લોગ ખૂબ જ પસંદ આવતા હશે જોવાના. અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું નહીં ભૂલતા. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને જય માતાજી.